અમદાવાદમાં વધતી રહેલી ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરભરના ટ્રાફિક પોલીસને ખાસ કુલિંગ જેકેટ આપવામાં આવ્યા છે, જેથી કરીને તેઓ વધતી રહેલી ગરમીમાં પણ સુરક્ષિત રીતે ફરજ બજાવી શકે। અમદાવાદમાં હાલ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં તે 44 થી 45 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવી પરિસ્થિતિમાં 4 રસ્તાઓ અને સ્ટેશનો પર લાંબા સમય સુધી ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ માટે ગરમી મોટો પડકાર બની રહી છે। આ જ કારણસર ટ્રાફિક પોલીસને કુલિંગ જેકેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરભરના તમામ ડ્યુટી પર રહેલા પોલીસ કર્મીઓના આ જેકેટ આપવામાં આવ્યા છે, જેથી તેઓ ગરમીથી બચી પોતાનો હેલ્થ જાળવી શકે અને વધુ સારી રીતે ફરજ બજાવી શકે। આપણી વાત થઈ એ પ્રમાણે કે અમદાવાદ શહેરની જેમ વસ્તી વધી રહી છે, વાહનો વધી રહ્યા છે, એમ અમદાવાદનું ટેમ્પરેચર પણ અત્યારે ઉનાળાના કારણે વધી રહ્યું છે, જે લગભગ અત્યારે 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે અને કદાચ આગામી 10 થી 15 દિવસમાં આ ટેમ્પરેચર 44-45 ડિગ્રી સુધી પહોંચી જશે। ટ્રાફિકના જવાનો સતત ખડે પગે પોતાની ફરજ બજાવતા હોય છે, એ પણ છેવટે તો માણસ જ છે। અને આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે કે અમદાવાદ શહેરના લગભગ 78 જેટલા જંકશન કે જ્યાં હળવો ટ્રાફિક છે ત્યાં આગળ બ્લિંકર મોડ ઉપર સિગ્નલ મૂકેલા છે, પણ એ સિવાયના 60 જંકશન એવા છે કે જ્યાં આગળ સતત ટ્રાફિકનું ભારણ હોવાના કારણે એ સિગ્નલને બ્લિંકર મોડ ઉપર કે હોલ્ડ ઉપર મૂકી શકાય એમ નથી। ત્યાં આગળ ટ્રાફિક પોલીસના જે જવાનો છે એમના દ્વારા જ સિગ્નલની સાથે સાથે ટ્રાફિક મેનેજ કરવામાં આવશે। આ જવાનો પોતાની હેલ્થ જાળવી શકે અને ફરજ વધારે સારી રીતે બજાવી શકે એ માટે થઈ અને આ જે મહિલા ટ્રસ્ટ છે એમના સહયોગથી અમદાવાદ ટ્રાફિક પોલીસે એક રિસર્ચ વર્ક કર્યું અને એના આધારે કેટલાક જેકેટ્સ જે છે અત્યારે એ લોકોએ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવમાં ડેવલપ કરેલા છે। આ જે જેકેટ્સ છે એ ટ્રાફિકના જવાનો પોતાના યુનિફોર્મની ઉપર ધારણ કરશે। એની અંદર 2 કુલિંગ ફેન આપેલા છે અને આ કુલિંગ જેકેટ છે એના કોલરના ભાગે જેલ પણ રાખવામાં આવેલી છે કે જેના કારણે થઈ અને હીટવેવ અને તડકાથી એ લોકોને રક્ષણ મળી શકે અને ગરમીથી રાહત મળી શકે। આ જે પ્રોજેક્ટ છે હાલના ધોરણે પ્રાયોગિક ધોરણે આપણે શરૂ કરી રહ્યા છીએ। પકવાન 4 રસ્તા પોઈન્ટ ઉપરના જે જવાનો છે એમને આ હાફ સ્લીવ અને ફૂલ સ્લીવવાળા જેકેટ્સ આપી અને એનો સ્ટડી કરવામાં આવશે અને ત્યારબાદ એમાં જે પણ જરૂરી ફેરફાર છે એ ફેરફાર સાથે ટૂંક સમયમાં અમે જે પ્રાયોગિક ધોરણે ડેવલપ કરેલા જે જેકેટ્સ છે એના જરૂરી ચેન્જ સાથે બાકી પછી અમદાવાદ પોલીસને પણ આ જેકેટ મળી રહે એ માટેની આગળની વ્યવસ્થા કરી છે। ટ્રાફિક પોલીસમાં અત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જે પણ જવાનો છે તમામ જવાનો જે 4 રસ્તા ઉપર અને જંકશન ઉપર ફરજ બજાવી રહ્યા છે તમામને આ જેકેટ્સ મળી રહે એ માટેનું અમારું આયોજન છે કે જેથી એ લોકો ગરમીની અંદર પોતાની ફરજ બજાવી શકે। આ જેકેટ્સની સાથે સાથે અમે લોકો ઇલેક્ટ્રોલાઇટની ટેબ્લેટ્સ અને ઇલેક્ટ્રોલાઇટના પાઉચ પણ રીહાઇડ્રેશન માટે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ। સાહેબ 1 થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ પર પોલીસ હાજર નહીં રહે, સિગ્નલ ચાલુ રહેશે એવું પણ જાહેરનામું છે। 12 થી 4ના જે સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરની અંદર જે જંકશન ઉપર સિગ્નલ લાગેલા છે એમાંથી 78 જંકશન પસંદ કરવામાં આવેલા છે, ટ્રાફિકનો સ્ટડી કરવામાં આવ્યો છે અને એ જે જંકશન છે એમાં બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી ટ્રાફિકનું ભારણ ઓછું હોવાના કારણે ત્યાં બ્લિંકર મોડ ઉપર સિગ્નલ રાખવામાં આવશે। જ્યારે બાકીના જે 60 જેટલા સિગ્નલ છે એમાંથી 31 જેટલા સિગ્નલ માટે ત્યાં આગળ જ્યારે ટ્રાફિક હોલ્ડ થાય, સિગ્નલ ઉપર બંધ થાય ત્યારે જે લોકો ઊભા હોય એમને ગરમી કે લૂ ન લાગે, હીટવેવની અસર ઓછી થાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને ગ્રીન નેટ લગાવવાનું આયોજન પણ ટ્રાફિક પોલીસ કરી રહી છે। એકચ્યુઅલમાં આ જેકેટ છે એનો ઉપયોગ કેટલા સમયગાળા દરમિયાન એટલે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? આ જેકેટ્સ જે છે એમાં જે બેટરી છે એ 10 કલાકનો પાવર બેકઅપ આપી શકે એમ છે અને આ 10 કલાક દરમિયાન જે બંને કુલિંગ ફેન છે એ ચાલુ કરવાથી જે આસપાસનું ટેમ્પરેચર છે રેગ્યુલર એના કરતાં લગભગ 7 થી 8 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે અને એ લોકોને ગરમી ઓછી લાગશે।